મારે તરવું તું નાખી લીધો હે પંપ ખંભે. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. ને સવારના વાગ્યા છે 8 મિત્રો, અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા છે. ને મિત્રો ઉઠીને પછી આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. આજે મારવાનો છે અમે દવાનો બીજો રાઉન્ડ ચાલુ કરવાનો છે આપણે. તો ચાલો મિત્રો તમને જરાક બતાવી દઉં પહેલાં દવા. અને આપણા અજયભાઈ ને વિજયભાઈ બે ભરે છે પંપ, અને સાઈડમાં રાખ્યું છે આપણું ટ્રેક્ટર અને ટાંકો. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આ છે ફેન્ટેક પ્લસ. આ છે નરવાઈ માટેની, ખીલા હુયા માટેની અને ફાલફૂલ માટેની. બહુ મસ્ત રિઝલ્ટ છે આ દવાનું. તો મિત્રો તમે પણ લગાવજો. અને આ 50 પંપની છે ને 1 લીટરની છે આ, બરાબર મિત્રો. આ છે મિરાવિસ ડુઓ સિજન્ટાની, અને 400 ml નું આ ડબલું છે, બરાબર. અને આ 15 પંપની છે, અને આ છે રાડાગેરુ માટેની. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ કરીએ દવા છાંટવાનું. અને મિત્રો આનો પણ રિઝલ્ટ બહુ સારું છે, તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો. તમારા ભાઈએ નાખી લીધો છે પંપ ખંભે. તો ચાલો બોલાવી નાખીએ ફૂલ બાકાજી કી. અને આગળ છે વિજયભાઈ આપણા જાય છે, અને પાછળ આવે છે અજયભાઈ. તો ચાલો કન્ટિન્યુ. ચાલો મિત્રો આવી ગયો છે ચા. તો જરાક પી નાખીએ અને પછી ચાલુ કરીએ. તો પેલા જરાક નજારો જોઈ લ્યો મિત્રો તમે. દવા છાંટી લીધી છે અને વાગ્યા છે 11:30. તો કે આ ખેતરમાં હજી બાકી છે છાંટવાની. આ ખેતર સામેનું આપણું કમ્પ્લીટ છટાઈ ગયું છે મિત્રો, જોઈ લ્યો કમ્પ્લીટ. તો એવું બધું છે. અને વિજયભાઈ થાય છે સામે હેઠે, જુઓ પપ લઈને. અને અજયભાઈ વ્યાગા છે આ હેઠામાં લઈને ઘરે. તો ચાલો આપણે પણ હવે ટ્રેક્ટર લઈને નીકળીએ ઘર બાજુ. મિત્રો આપણે ઘેર પુગાવ્યા કમ્પ્લીટ, ને દવા બવા સાટે નાખી. ને આપણા ભેગા આપણા આતો બેઠા હે. તો જરીક આજ આતા એરી થોડીક વાતો સીતો કરીએ. તો જોતા રહીજો આગળ. સમુદ્રમાં આજ મારે તરવું તું. પાણીના પથરા રામ નામથી પથરા ચર્યા એમ. પણ આ છોકરો કે મારે કામે મૂકી ની 3 ઘડી મુકાઈ જાય. મારો પંપ મને બોલાય ના. મારે પથરા શીલા બની સમુદ્રની રામ નામથી પથરા ચર્યા.
મારે તરવું તું પણ એ છોકરે ટાઈમ ન દીધો. મારે પગ ઊંસા નીસા ઉથમો હવરો અવરો અરે તરવું આમ ઊંસા હોમ ના હર હર મહાદેવ હર 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 એ નાવું તો પછી છોકરાને ટાઈમ ન મળ્યો જરી. એ કે મારે મીકા આજ તું ભણ્યા ગણ્યા બહાર જોયું ભલું ભણવામાં અમુક વસ્તુ ન આવે. આ કુદરતી એક તરવું આ આત્મા જ્ઞાનીથી એક વરુણ વાદળાને જે આપણું શરીરમાંથી ઉત્પન્ન કરે એક ધ્રુવવું પડે. વરુણ હે ના કાલે જઈ હું આપણે કાલે જઈ હું આપણે તરવા ટાઈમ ટેબલ લેખી તરીકો હોય તો હા બપોરે ઠંડુ મારું ઉંમર કેટલી બપોરે 1 વાગે જઈ હું કે 2 વાગે તડકો હોવો જોઈએ. તો ફાઇનલી મિત્રો ગુડ ઇવનિંગ અને બપોર પછીના વાગ્યા છે 4 અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા છે. અને બપોરે મિત્રો જમીને કાંઈ કેપેસિટી નથી આપણે વિડીયા બનાવવાની એટલે સૂઈ ગયા હતા આપણે કમ્પ્લીટ. અને અત્યારે ઉઠ્યા છે ને વાગ્યા છે 4, 5, 4:30 જેવું થયું છે. ને આપણે થોડું ઘણું કામકાજ એટલે જવાનું છે પોરબંદર. હું અને ભેગા આપણા અજયભાઈ છે જોવો બહાર ને ગાડી લઈને જવાનું છે. તો ચાલો નીકળીએ ધીમા ધીમા પોરબંદર બાજુ. તો જોતા રહેજો આગળ વિડીયો. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા પોરબંદર પૂગી ગયા અને અંદર છે એક દુકાનમાં રંજીતભાઈ અને અજયભાઈના મામાના છોકરા તો એને લેવાનો છે મોબાઈલ. તો જરાક આપણે જઈએ અંદર ને જોતા આવીએ. આપણે આવી ગયા છે ચોઈસ મોબાઈલમાં. તો ચાલો જઈએ અંદર. તો ફાઇનલ મિત્રો આપણા મસરીભાઈ કરી નાખ્યું છે ન્યૂ એડ Realme 15 5G. વાહ કોંગ્રેચ્યુલેશન્સ. ફાઇનલી મિત્રો આપણે પોરબંદરમાં કામકાજ હતું એ પતાવી લીધું હે. ટીવી લેવાની હતી એ નાખી દીધી છે ગાડીમાં અને આપણે હવે જવાનું છે ઘર. તો ચાલો નીકળીએ ઘર બાજુ. આપણે ઘરે પૂગી ગયા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં. તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો, જય માતાજી.